દાહોદમાં ચોર પોલીસનો ખેલ શરૂ થાય છે અને પોલીસને થાપ આપવા માટે ચોર ખેતરમાં જઈને છુપાઈ જાય છે। પણ આ ચોર સંતાઈને બેઠા હતા, તેમને ખબર ન હતી કે આ ટેકનોલોજીનો યુગ છે અને પોલીસને થાપ આપવી એ અઘરી છે। સંતાઈને બેઠેલા ચોરને પકડવા પોલીસ ડ્રોન ઉડાડે છે અને પછી કેવો માહોલ સર્જાય છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે અને ટેકનોલોજીની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળ પણ થઈ રહી છે અને આવું જ કંઈક બન્યું છે દાહોદમાં। દાહોદની ઘટનાની વિગતે વાત કરીએ તો 26 ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢના મુંગેલીના બરેલા ગામની ગજેન્દ્ર ટાયરની દુકાન સામે ડ્રાઈવર દીપક ડમ્પર પાર્ક કર્યું હતું ને દુકાનમાં ચાવી મૂકીને તેના ઘરે ગયો। જે બાદ અજાણ્યા લોકોએ 45 લાખની કિંમતનું આ ડમ્પર ચોરીને ફરાર થઈ ગયા। દીપક નિશાતે ફરિયાદ નોંધાવીને બીજી બાજુ દાહોદ એલસીબી પોલીસને માહિતી મળી કે આ આરોપીઓ દાહોદ તરફ આવી રહ્યા છે, જેથી પોલીસ વોચમાં હતી ને આ દરમિયાન પોલીસને અમદાવાદ ઇન્દોર હાઈવે પર કતવારા ગામ નજીક નંબર વગરની શંકાસ્પદ સ્કોર્પિયો દેખાઈને જેથી પોલીસે તેનો પીછો કર્યો। આ દરમિયાન ઝાલત ગામ નજીક ચાલકે સ્કોર્પિયો કાર મૂકીને મકાઈના ખેતરમાં સંતાઈ ગયા અને ચોરીના ડમ્પરના ચાલકો પણ વાહન મૂકીને ત્યાંથી ભાગી ગયા। આરોપીઓ મકાઈના ખેતરમાં સંતાઈ જતા ચોર પોલીસનો ખેલ શરૂ થઈ ગયો હતો અને પછી પોલીસે ડ્રોન ઉડાડ્યું ત્યારે કેવો માહોલ સર્જાયો તે જુઓ। આરોપીઓ મકાઈના ખેતરમાં સંતાઈ જતા પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મકાઈના ખેતરમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 45 લાખનું ડમ્પર અને એક સ્કોર્પિયો કબજે કરી છે। પકડાયેલા આરોપીઓમાં એક હરિયાણાનો અને બીજો મથુરાનો રહેવાસી છે અને બંને પોલીસ રેકોર્ડમાં હિસ્ટ્રી સીટર છે। અન્ય 2 આરોપીઓ હજી ફરાર છે અને દાહોદ પોલીસને આ કામગીરી કરવા બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે। આવી ઘટના પહેલીવાર દાહોદમાં નથી બની કે પોલીસને ડ્રોન ઉડાડવું પડ્યું હોય। 1 મહિના અગાઉ પણ દાહોદ પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું અને આરોપીને ઝડપી પાડ્યા હતા। તેની વિગતે વાત કરીએ તો રાજસ્થાનના જૈન મંદિરોમાં થતી ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલા ને ડ્રોનની મદદથી 1 કિલોમીટર જેટલા અંતરે દોડાવીને પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીઓના રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ટીમો ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને પોલીસ આવી ગઈ હોવાની જાણ આરોપીને થઈ ગઈ હતી ને જેથી ઘર નજીકથી પસાર થતા ખેતરમાં તે ભાગ્યો હતો અને પોલીસે ડ્રોન મારફતે ખેતરોમાં તપાસ હાથ ધરી હતી ને એ દરમિયાન આરોપીનો ખેતરમાં 1 કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો। આમ દાહોદ પોલીસ હવે ટેકનોલોજીની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળ થઈ રહી છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન।